ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડિંગને લઈ વિવાદ સર્જાયો હતો, જે બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક લાફાવાળી શરૂ કરી હતી અને ટેબલ ઉપર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ટપલીવાદ કર્યો અને કોર્પોરેટરના પતિને એકાએક લાફા ઝીક્યા હતા। જ્યારે રીટેન્ડિંગની માંગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડે ઉઘડો લીધો હતો અને પ્રશ્નો કર્યા હતા કે તમે રીટેન્ડિંગના કેમ માંગ્યું અને તમે વિકાસના કામોમાં કેમ રોડા નાખો છો તેમ કહી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જ્યારે ઉશ્કેરાયેલું ટોળું ત્યારબાદ ચીફ ઓફિસની ઓફિસમાં ગયું અને તેમને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં હાજર કોર્પોરેટરે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ ટોળું માન્યું ન હતું, જે બાદ પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો અને નગરપાલિકામાં આવી ચડેલા ટોળાએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા। હું શહેર પ્રમુખ તરીકે એટલું કહેવા માગું છું કે જો સત્તા એમની હોય ને એમના જ કોર્પોરેટરો વિરોધ કરતા હોય તો તમે જોઈ શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર હશે। એક ટેન્ડરિંગની બાબતમાં કામ એમના ધારાસભ્યએ 7 કરોડના કામ મંજૂર કર્યા અને એ કામ ના થતો હોય એમના કોર્પોરેટરનો વિરોધ કરવો પડે પબ્લિકને લઈને આવીને, તો એનાથી વિશેષ શરમજનક બાબત કઈ કહેવાય? તમે ખુદ વિચારી શકો, જનતા બી વિચારી શકે। એમના ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું, કઈ જગ્યાએથી શું કરીએ તો આપણને માલ મળે, બસ આ જ પ્રશ્ન બધા જના મનમાં છે। સત્તાધીશોને એ જ અવસર શોધી રહ્યા છે, કામ કરો એમાંથી કમિશન કરો। આ કમિશન ખાવાના કારણે 70% કમિશન વધારે કરવાનું, કોન્ટ્રાક્ટર જોડે લેવાનું, એના માટે થઈને આ બધું રીટેન્ડરિંગનું પ્લાન બનાવ્યો છે। એમના અંદર વિખવાદ છે। હાલ છેલ્લા 1 માસથી કલોલ શહેરમાં તમે જોઈ શકો છો પુષ્કળ વરસાદ પડ્યો છે અને એ વરસાદ પડ્યા પછીની પરિસ્થિતિ તમે જુઓ તો ઠેર ઠેર ગંદકીના ઢગલા, ઠેર ઠેર કાદવ કીચડ અને શહેરના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। રસ્તાઓ પર તમે જુઓ તો 1 ફૂટ 1.5 ફૂટ જેવા ખાડા પડી ગયા છે, જેના લીધે થઈને વારંવાર અકસ્માતો સર્જાય છે અને પબ્લિક ત્રાહિમામ પુકારી ગઈ છે। અને આ બધી પરિસ્થિતિના વચ્ચે કલોલ નગરપાલિકાના સત્તાધીશો એક ટેન્ડર જેવી બાબતના અંદર ઝઘડો કરી અને પબ્લિકના વિકાસને રૂંધી રહ્યા છે। હાલ તેમના જ પક્ષના ધારાસભ્યશ્રીએ 7 કરોડની ગ્રાન્ટ ફાળવતા, વિકાસના કાર્યો માટે 7 કરોડની ગ્રાન્ટ ફાળવતા તેનું રીટેન્ડરિંગ માંગ્યું। તો હું એ સત્તાધીશોને પૂછવા માગું છું કે જે આ કલોલની અંદર જે પબ્લિકે તમને વોટ આપ્યા છે, જે પબ્લિકે તમને નગરપાલિકામાં સત્તામાં બેસાડ્યા છે, એ પબ્લિકની તમને કોઈ ચિંતા નથી?